હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુનું વચન પુનરુત્થાન અને જીવન વિશે શું કહે છે એ આજે હું તમને કહેવા માંગુ છું. યોહાનની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયને 25 ને 26 આપણે જોઈએ તો પ્રભુનું વચન ત્યાં કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે ને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં. કેટલું અદ્ભુત વચન પ્રભુએ આપણને આપ્યું છે. આપણને એક અનંત જીવનની આશા આપેલી છે. અને પુનરુત્થાનની અહીંયા જ્યારે વાત આપણે કરીએ છીએ તો એ ક્યારે થશે કે આપણા વાલાઓ કે આપણા નજીકની કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર જ્યારે આપણાથી દૂર જાય છે, પ્રભુમાં ઊંઘી જાય છે અને મૃત્યુ પામે છે, ત્યારે આપણને ખેદ થાય છે, આપણને દુઃખ થાય છે, આપણે રડીએ છીએ, ઘણું બધું દુઃખ આપણે વ્યક્ત કરીએ છીએ. પણ પ્રભુનું વચન એ દુઃખ વિશે શું કહેવા માંગે છે કે એમાં આપણે જોઈએ 1 થેસલોનિકી તેનો 4થો અધ્યાય અને 13મી કલમની અંદર શું કહે છે, પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. ઊંઘી ગયેલા એટલે જે પ્રભુમાં જેઓ મૃત્યુ પામ્યા છે, જેઓ પ્રભુ પાસે ચાલ્યા ગયા છે, તેમની અહીંયા વાત કરવામાં આવી છે. જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની જેમ તમે ખેદ ન કરો. પ્રભુ આપણને શું કહે છે આ વચનની અંદર કે જેઓ પ્રભુને ઓળખતા નથી એ લોકોના માટે કોઈ આશા છે જ નહીં. પણ પ્રભુએ આપણને શું કર્યું છે? પ્રભુએ આ વચનની અંદર આગળ કહે છે કે આપણને એક આશા આપવામાં આવી છે. એટલા માટે પ્રભુ આપણને કહે છે કે બીજા લોકો કે જેઓને આશા નથી એ લોકોની જેમ આપણે જ્યારે આપણું વ્યક્તિ પ્રભુ પાસે ચાલી જાય છે ત્યારે આપણે વધારે દુઃખી થવાની જરૂર નથી. કેમ? કારણ કે પ્રભુનું વચન કહે છે કે 1 થેસલોનિકી તેનો 4થો અધ્યાય અને 14મી કલમમાં આગળ આપણે વાંચીએ, કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઉઠ્યા. આપણને બધાને ખબર છે કે પ્રભુ ઈસુ મરણ પામ્યા અને ત્રીજા દિવસે શું થયું? પુનરુત્થાન થયું એમનું, ફરીથી સજીવન થયા. અને આપણે બધા એ બાબત પર વિશ્વાસ મૂકીએ છીએ. તો એ જ પ્રમાણે ઈસુ જેવી રીતે ઊંઘી ગયા હતા અને ત્રીજા દિવસે સજીવન થયા, તેવી જ રીતે એ આપણા જે વ્યક્તિઓ છે, આપણી વાલાઓ છે કે જે પ્રભુમાં ઊંઘી ગયા છે, તેઓને પણ આ વચન દ્વારા પ્રભુ આપણને કહે છે, કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘી ગયેલાઓની પહેલાં જનારા નથી. શું થવાનું છે જ્યારે પ્રભુનું આગમન થશે? કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત ને ઈશ્વરના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. એટલે જે વાલાઓ મૃત્યુ પામ્યા છે તે જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે રણસિંગડું વાગશે, પ્રમુખ દૂતની વાણી સંભળાશે ને એ વખતે જ્યારે આકાશમાંથી ઉતરશે ત્યારે જેઓ મુએલા છે અને ખ્રિસ્તમાં મુએલા છે તે બધા શું થશે? સજીવન થશે વાલાઓ. તો આપણને એક આ ફરીથી પુનરુત્થાનની એક અદ્ભુત આશા આપણને આપવામાં આવેલી છે. તો એટલા માટે પ્રભુ આપણને કહે છે કે બીજાની જેમ તમારે દુઃખી થવાની જરૂર નથી. પણ આ વચનની અંદર કહે છે તે મુજબ આપણે શું કરવાનું છે? એકબીજાને આ વચનો દ્વારા આપણે શું કરીએ? ઉત્તેજન પૂરું પાડીએ. અને બીજું એક આગળ હું વધારે તમને કહેવા માંગુ છું કે જેઓ જીવતા રહેનારા છે તેઓનું શું થશે? કદાચ અત્યારે પ્રભુનું આગમન થયું ને આપણે જે જીવતા છે તો આપણું શું થશે? તો આપણું રૂપાંતર થશે. આપણું જે શરીર છે એ અવિનાશી શરીરમાં રૂપાંતર પામશે. અને ત્યારબાદ જ્યારે રણસિંગડું વાગશે પહેલું, ત્યારે જેઓ મુએલા છે તેઓ સજીવન થશે. અને ફરીથી બીજી વખત જ્યારે છેલ્લું રણસિંગડું વાગશે ત્યારે જેઓ પ્રભુમાં છે, જે આપણે પ્રભુના માર્ગમાં ચાલનારા છે, કે જેઓ આપણે પ્રભુના પસંદ કરેલા માર્ગમાં ચાલીએ છીએ, જેઓએ પ્રભુનો સાંકડો માર્ગ પસંદ કર્યો છે અને પ્રભુની ઈચ્છા મુજબ પ્રભુ પર જેઓ વિશ્વાસ કરે છે, જેઓએ પ્રેમનું બખ્તર, તારણની આશાનો ટોપ પહેરીને આપણે આગળ ચાલી રહ્યા છે, એ લોકોને પ્રભુ શું કરશે? અવિનાશી શરીર આપશે. અને ત્યારબાદ આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવાને માટે તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો આ અનંત જીવનની આશા જે લોકો આપણા
પ્રભુમાં ઊંઘી ગયેલા છે તેઓ માટે છે, અને આપણે જે પ્રભુમાં અત્યારે જીવી રહ્યા છે, કદાચ જો તમે હજુ પણ પ્રભુનો અંગીકાર નથી કર્યો તો હજુ પણ પ્રભુ આપણને તક આપી રહ્યા છે, પ્રભુ તમને સમય આપી રહ્યા છે. અત્યારે જ પ્રભુ પાસે તમે આવો, તમારા પાપોનો અંગીકાર કરો અને જૂનું માણસપણું છોડી દઈને તમે નવું માણસપણું અપનાવી લો, ખ્રિસ્તને પહેરી લો વાલાઓ, કે જ્યારે પ્રભુનું આવવું થાય ત્યારે આપણે એ રીતે પ્રભુની સાથે ઉંચકાઈ જઈએ, વાદળાની અંદર તણાઈ જઈએ અને આપણે અનંત જીવનનો વારસો પામીએ અને આપણે એ અનંત જીવનમાં પ્રભુની સાથે વારસદાર બનીએ. તો આ વચન સમજવાને માટે પ્રભુ તમારી અને મારી સહાય તથા મદદ કરે, અને આ જ વચનથી તમે પણ એકબીજાને અને જો હજુ પ્રભુને ઓળખતા નથી તેઓને પણ તમે ઉત્તેજન આપો. પ્રેઝ ધ લોર્ડ. ચાલો.